નમસ્કાર. વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે. આજે હું તમારી સામે એક સરસ મજાની નાનકડી વાર્તા લઈને આવી છું. તો સાંભળવી છે ને? ચાલો વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે આળસુ પત્ની. આળસુ પત્ની એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં પતિ અને પત્ની બંને સાથે રહેતા હતા. પતિ બિચારો ખેતરમાં કામ કરે, કેટલું કામ કરે, રાત અને દિવસ કામ કરે. બિચારો થાકો પાક્યો ઘરે આવે ત્યાં એની પત્નીને જોઈને ફટાફટ પલંગમાં સૂઈ જાય અને બિચારો કે, સાંભળે છે, મને ભૂખ લાગી છે. તો પેલી કે, અરે મારા પગ કેવા દુખે છે, હું આજે કાંઈ રસોઈ ને બનાવી શકું, મારો તો બહુ પગ દુખે છે. પછી એના પતિને તો દયા આવી જાય છે કે ભાઈ મારી પત્નીને મજા નથી તો મારે તો એની સેવા કરવી જ પડે. બિચારો જાતે રસોડામાં જઈ અને દાળ ભાત બનાવે છે અને ખાય છે. આવી રીતના બીજે દિવસે થયું. સવારે ઉઠ્યો અને રામપતિ તો તેના ખેતરમાં ગયો કામ કરવા. પાછો ખેતરેથી પાછો આવ્યો. એને એમ થયું આજે તો મારી પત્નીને સારું હશે, આજે તો એને પગમાં નહીં દુખતું હોય. પછી એણે કહ્યું કે, સાંભળે છે, ચાલ સરસ મજાનું જમવાનું આપી દે, મને બહુ ભૂખ લાગી છે, ખેતરમાં એટલું બધું કામ કર્યું છે તો મને બહુ ભૂખ લાગી. એની પત્ની તો ખૂબ જ આળસુ, કામચોર પત્ની કે વાત જ જવા દો, એને કામ કરવું જ ન ગમે. પછી એને કીધું, ઓહો, આજે હું કામ કરતી હતી અને હાથમાં વાગી ગયું, મારો હાથ દુખે છે. એવું કર્યું. પતિને ફરીથી દયા આવી. ગમે તેમ તો મારી પત્ની છે ને, તમને દયા આવે ને, એવી રીતને એના પતિને પણ દયા આવી. પછી એના પતિએ કીધું, કાંઈ વાંધો નહીં સૌભાગ્યવાન, તું આરામ કર, હું રસોઈ બનાવી નાખીશ. બિચારો ફરીથી દાળ ભાત બનાવીને ખાતો હતો. 2 દિવસથી દાળ ભાત ખાતો હતો, થાકી ગયો. એની પત્નીને દાળ ભાત આપ્યા. એની પત્ની 2 દિવસથી દાળ ભાત ખાતી હતી. દાળ ભાત ખાતી ખાતી કે, કેવા દાળ ભાત છે, કેવા દાળ ભાત છે, એવું કરતી કરતી ખાતી હતી. એના પતિને તો જમવાનું બનાવતા જેવું આવડે એવું જ બનાવ્યું હોય. બિચારો ખાઈને સૂઈ ગયો. બીજે દિવસે સવારે ઉઠ્યો અને ફરીથી એ જ રાબેતા મુજબ બિચારાએ ઘરનું કામ કર્યું અને પછી એના પત્ની માટે રસોઈ બનાવી અને પોતે ખેતરમાં ગયો. ખેતરમાં કામ કરતો હતો ત્યાં પેલી પત્નીની બધી બહેનપણીઓ બેસવા આવી. બહેનપણીઓ બેસવા આવી કે, તારે તો જલસા છો, તારો પતિ તો સાવ ભોળો છે, તને કાંઈ કહેતો નથી, કે તું રોજ બાના બતાવે છે, એક દિવસ પગ દુખે, એક દિવસ હાથ દુખે. એમ નહીં, હવે 2 દિવસથી તો બાના બતાવ્યું, આજે તો શું બાનું બતાવીશ, કે હવે તો તારે પકડાવવું જ પડશે. પેલી પત્ની કે, મારી પાસે તો મગજ છે, મગજ, આજે પણ હું તેને ઉલ્લુ બનાવી દઈશ અને આજે પણ હું કામ નહીં કરું. પછી થોડી વાર થઈ, બધી બહેનપણીઓ ત્યાંથી જતી રહી. પછી પત્ની બેઠી હતી, બારીમાંથી જોવે છે, જેવો પતિ આવે છે ફરીથી ખાટલામાં સૂઈ જાય છે. ઓ, મને માથું બહુ દુખે છે, મને ચક્કર આવે છે, શું કરું? એનો પતિ તો વિચારમાં પડી છે કે મારી પત્નીને થયું છે શું? રોજ રોજ એને બીમાર પડી જાય છે. એક દિવસ એનું માથું દુખે, એક દિવસ એના હાથ દુખે, એક દિવસ એના પગ દુખે. તો મારે શું કરવું હવે? આટલું તો એનું ધ્યાન રાખું છું તો પણ એ બીમાર પડી જાય છે. પછી એનો પતિ એની પત્નીની પાસે જાય છે ને કહે છે, સૌભાગ્યવાન, તને શું તકલીફ છે? તું કેમ બીમાર પડી જા છો? ખબર નહીં, હમણાં તો શરીરમાં બહુ નબળાઈ રહી છે, હું શું કરું? પતિ કે, કાંઈ વાંધો નહીં, તું આરામ કર. એના પતિ એ દિવસે દાળ ભાત બને. ઓલી છે ને, દાળ ભાત ખાઈને થાકી ગઈ, એને દાળ ભાત ખાવા નહોતા. તો એને શું કર્યું, એ કે, આજે તમે શું બનાવશો? મને ચક્કર આવે છે. એ કે, દાળ ભાત જ બનાવીશ, મને તો ક્યાં બીજું કંઈ આવડે છે. પછી ઓલી કરતી દાળ ભાત જેવા તૈયાર થયા એવા ખાધા કરીને થોડાક એવા દાળ ભાત ખાઈને મૂકી દીધા. એના પતિએ પૂછ્યું કે, તું કેમ દાળ ભાત ખાતી નથી? એ કે, મને મજા નથી ને એટલે ભૂખ નથી.
હવે તે દિવસે ખેતરમાં પાક પાક્યો હતો એટલે એને શહેરમાં વેચવા માટે એ પતિને જવાનું હતું. તો એ કહે કે ભાગ્યવાન, આજે હું તારી સાથે બપોરે નહીં રહી શકું, તારી સેવા નહીં કરી શકું. આજે તું સાંજે આજે દાળ ભાત પડ્યા છે, ખાઈ લેજે, મારે રાત્રે આવવામાં મોડું થશે. પત્ની કે કાંઈ વાંધો નહીં, તમે શાંતિથી જાઓ, હું તો આરામ જ કરીશ આજે. એમ કરી અને પતિ તો ત્યાંથી જાય છે. તો પત્ની ઊભી થાય છે, ફટાક ફટાક, હાય શાંતિથી ગયા. હવે મારે સરસ મજાનું જમવું છે આજે. પોતાના માટે સરસ મજાની ડુંગળી સમારે છે, ટમેટા સમારે છે અને સરસ મજાનું લસણ સમારે, ચટણી બનાવે છે અને દમાલુનું શાક બનાવે છે ચટપટું. આહા, કેવી ચટપટું કે ચારે બાજુ સુગંધ આવે. એટલામાં જ પતિ ત્યાં જતો હોય તે ગામનો શેઠ મળે છે. ગામના શેઠે કહ્યું, ક્યાં જાય છે તું રામુ? તો કહે છે કે મારે જોને પાક આવ્યો છે તો પાકને વેચવા માટે મારે જવું પડે એમ છે. તો શેઠ કે, અરે ક્યાંય જવાની જરૂર નથી, હું તારો બધો પાક લઈ લઈશ. તું અહીંયા ઘરે બેઠા છે ને તું બીજે જાય છે? ઘરના વ્યક્તિને પહેલા કહેવાય કે ન કહેવાય? રામુ તો ખુશ થઈ ગયો, વાહ વાહ, હાશ, મારા તો દિવસ ઉગડી ગયા. પછી એ બધો પાક વેચી આ શેઠને આપી અને પછી પાછો ઘરે ફરે છે. એમ તો હાશ, ચાલો આજે મારી પત્નીની સેવા કરીશ. જેવો ઘરે ટીચુક ટીચુક આવે અને કેવી સુગંધ આવે, બારીમાંથી ચારે બાજુ બધાય ઘરોમાં સુગંધ આવે. એવું સરસ દમાલું, પાણી આવવા માંડ્યા એવું સરસ દમાલુનું શાક બનાવતી હતી. પોતાના માટે સરસ મજાના પરોઠા બનાવ્યા અને ધીમે ધીમે રામુ ઘરે આવ્યો તો જોજો, આટલી સરસ સુગંધ ક્યાંથી આવે છે? આટલી સરસ સુગંધ ક્યાંથી આવે છે? ઓહ, આ તો મારા ઘરની બારીમાંથી આવે છે. અને બારીમાંથી છુપીને બારીમાંથી જોવે છે. ઓહો, આ તો મારી પત્ની છે, આ તો આટલું સરસ જમવાનું બનાવે છે. નાટક કરતી લાગે છે, નાટક કરતી લાગે છે. તો જેના પતિએ કાંઈ ન સમજ્યો હોય કે કાંઈ ન જોયું હોય એ રીતના પાછો વયો ગયો. પછી સાંજ પડી તો પતિ આવ્યો. સૌભાગ્યવાન, તારી તબિયત કેમ છે? પેલી ખાટલામાં કે, હજી માથું નથી ઉતર્યું, બહુ દુખે છે. પતિને તો બધી ખબર જ હતી કે આ નાટક કરે છે, પણ પતિએ કહ્યું કે આને મારે સબક શીખવાડવો છે, એનું મન ન દુખાય એવી રીતના. એટલે પતિએ કહ્યું, આજથી તારે ક્યાંય રસોઈ બનાવવાની નથી, હું જ રસોઈ બનાવીશ અને તારે જમવાનું. પતિ અઠવાડિયા સુધી સતત દાળ ભાત, સવાર બપોર સાંજ દાળ ભાત જ બનાવ્યા. અને દાળ જોવો ને તો ફીકી ફીકી, કારણ કે પુરુષોને તો રસોઈ બનાવતા આવડે જ નહીં. એવી ફીકી દાળ બનાવી, ઓલી દાળ ભાત, અને જાય જ નહીં. પતિ એની સામે જ બેઠો રહ્યો. અઠવાડિયા સુધી ક્યાંય હેલો નહીં. 4 અઠવાડિયા સુધી એને સતત દાળ ભાત જ ખવડાવ્યા. ઓલી દાળ ભાત કે ઉબકા કરે, દાળ ભાત કે ઉબકા કરે. પતિ કે, જો તારે સાજું થવું હોય, મને તારી ચિંતા છે, તું વારંવાર બીમાર પડે છે, હું તારો પતિ છું, મારી ફરજ આવે છે કે મારે તને ઊભી કરી દેવી જોઈએ. તારે દાળ ભાત સિવાય કંઈ જ નહીં ખાવાનું, તો જ તું ઊભી થાય. પછી અઠવાડિયા પછી પત્ની ઊભી થઈ રડી. પતિ કે, શું થયું, કેમ રડે છે? મને માફ કરી દો, હું તમારી સામે ખોટું બોલી, મને કોઈ બીમારી નથી, મારે કામ ન કરવું પડે એટલે હું નાટક કરતી હતી, મને માફ કરી દો, મને સારું સારું ખાવું છે, મને જમવાનું દો. હવે એ જ દિવસે પતિ ગયું, મને તો ખબર જ છે. તો કે, શું તમને ખબર છે? હા ગાંડી, મને ખબર જ હતી કે તું આ બધું નાટક કરતી હતી, પણ મારે જોવું તું કે તું ક્યાં સુધી છુપાવે છે. તારો આળસનો ઉપાય તો મારે કરવો જ પડે ને. પત્ની કે, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હવે હું બધુંય ઘરનું કામ કરીશ અને સરસ મજાનું જમવાનું બનાવીશ. પછી પતિએ કીધું, કાંઈ વાંધો નહીં, સારું ચાલ, હવેથી આવું ના કરતી. પછી પત્ની સરસ મજાની રસોઈ બનાવી. એવી સરસ પૂરી ને ખીર ને શાક ને ભજીયા ને સરસ મજાની રસોઈ બનાવી. બંને જણા શાંતિથી જમ્યા અને પછી પત્ની સુધરી ગઈ. આ હતી આળસુ પત્નીની વાર્તા. કેવી લાગી તમને મારી વાર્તા? જો મારી વાર્તા ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.